ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.2 જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં x શોધો। હવે અહીંયા આપણને આકૃતિ આપી છે એ આકૃતિ એમાં અહીંયા આપણે જોઈએ તો બધા જ આપણને બહિષ્કોણ આપેલા છે। આકૃતિમાં બધા જ બહિષ્કોણના માપ તો જે 1, 2 અને 3 બહિષ્કોણ છે એમાંથી એક બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે x નું અને બાકીના બે બહિષ્કોણના માપ 125°, આપેલા છે। તો પહેલાં આપણે તો લખીશું કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે 360°। તો આપણે લખીએ કે બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°। માટે શું કરીશું 125° વત્તા 125° વત્તા x અંશ બરાબર 360°। હવે 125 વત્તા 125 કરીશું તો આપણને મળશે 250° વત્તા x અંશ બરાબર 360°। માટે x અંશ બરાબર 360° માઇનસ 250°। 250 ડાબીથી જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે। માટે x અંશ બરાબર બાદ બાકી કરીએ તો આપણને મળશે 110°। બી આકૃતિ છે એમાં જોઈએ આપણે તો હવે બી આકૃતિની અંદર આપણે જોઈએ તો અહીંયા જુઓ અહીંયા જે બધા જ બહિષ્કોણ જ આપેલા છે પણ અહીંયા જ બહારના જે બે બહિષ્કોણો છે એમનું માપ છે 90°। અહીંયા કાટકોણ બને છે એટલે એનું માપ આપણે 90° લઈ લેવાનું છે, કાટકોણ છે એટલા માટે। હવે જો આ જે છે આ અંતઃકોણ 90°નો આપ્યો છે આપણને, બરાબર છે। હવે આ જો 90° હોય તો આ જે બહિષ્કોણ હોય બહારનો એ પણ કેટલો હશે 90°નો। કેમ? કારણ કે આપણે અહીંયા પૂરક કોણ જે હોય છે 180°માંથી આપણે બાદ કરીશું 90° તો આપણને 90° જ મળશે। માટે જે અંતઃકોણ છે અંદરનો તે જ એનો બહિષ્કોણ બનશે। એટલે અહીંયા જે બે બહિષ્કોણો છે એમનું માપ શું છે 90°નું। તો અહીંયા આપણે લખી શકીએ કે આકૃતિમાં એક બહિષ્કોણ 90°નો છે અને બીજો અંતઃકોણ 90°નો છે। આકૃતિમાં એક બહિષ્કોણ 90°નો છે તથા બીજો અંતઃકોણ 90°નો છે। આમ આકૃતિમાં બે બહિષ્કોણ 90°ના છે। હવે બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°। માટે શું થશે x અંશ વત્તા 90° વત્તા 90° વત્તા 60° વત્તા 70° બરાબર 360°। માટે x અંશ વત્તા હવે 90 વત્તા 90 180 વત્તા 130 એટલે મળશે 310° બરાબર 360°। માટે x અંશ બરાબર 360° માઇનસ 310°। માટે x અંશ બરાબર 50°। બીજો પ્રશ્ન જોઈએ કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો। અહીંયા આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે અને આપણને બાજુઓ આપી દીધી છે। તો n બરાબર અહીંયા શું આપ્યું છે આપણને 9। બહિષ્કોણના માપ શોધવા માટેનું સૂત્ર
શું છે 360 / n બહિષ્કોણનું માપ બરાબર 360 / n. તો અહીંયા શું છે n બાજુઓવાળા બરાબર અહીંયા આપણને n બરાબર શું આપ્યું છે 9 બાજુ માટે 360 / 9 બરાબર આવશે. બરાબર 9 ચોક 36 એટલે કેટલા આવે 40°. તો 9 બાજુઓવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શું થશે 40°. 9 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 40° થાય. હવે બાજુની સંખ્યા છે 15 તો અહીંયા શું આવશે n બરાબર 15 માટે સૂત્ર શું છે આપણું 360 / n બરાબર 360 / 15 તો જવાબ આવશે 24°. માટે 15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 24° થાય. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય. હવે આપણને અહીંયા બાજુઓ શોધવાની છે અને ખૂણાનું માપ આપણને આપી દીધેલું છે. તો આપણું જે સૂત્ર છે એ જ આપણે વાપરવાનું છે. અહીં બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 24° માટે 360 / n બરાબર શું આવે 24° માટે n બરાબર 360 / 24 માટે n બરાબર 15. તો કેટલી બાજુઓ હશે 15 બાજુઓ. તો આ બહુકોણને કુલ 15 બાજુ હોય. ચોથો પ્રશ્ન જોઈએ આપણે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 160° થાય. બહુકોણ કેવો છે નિયમિત છે અને તેના દરેક અંતઃકોણનું માપ શું છે 165° છે. અહીંયા લખીએ કે બહુકોણ નિયમિત છે અને તેના દરેક અંતઃકોણનું માપ કેટલું છે 165° છે. માટે બહિષ્કોણનું માપ શોધવા શું કરીશું માટે બહિષ્કોણનું માપ બરાબર 180 - 165 કરવાના છે એટલે 15°. તો આપણને બહુકોણના બહિષ્કોણનું માપ શું મળ્યું છે 15°. હવે બહિષ્કોણના માપનો સરવાળો શું છે 360°. માટે બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360
360 છેદમાં 15 ભાગાકાર કરીએ તો જવાબ મળશે 24. તો બાજુઓની સંખ્યા કઈ હશે? 24. આ બહુકોણને કુલ 24 બાજુ હોય. પ્રશ્ન 5 છે, એમાં એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય? તો આપણે અહીંયા જે સૂત્ર છે એ જ વાપરીશું. અહીં બહિષ્કોણનું માપ બરાબર 22 માટે આપણું સૂત્ર શું છે? 360 ના છેદમાં n. બહિષ્કોણ બરાબર 360 ના છેદમાં n શોધવો હોય તો n બરાબર 360 ના છેદમાં 22. તો આપણને અહીંયા જો છેદ ઉડતા નથી, શું આવશે? 180 ના છેદમાં 11 જવાબ આવશે. તો 180 ના છેદમાં 11 એ પૂર્ણ સંખ્યા નથી. માટે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 22 શક્ય નથી. બી છે એમાં શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? તો અહીંયા જુઓ, આપણે અંતઃકોણ કીધું છે એટલે કે બહુકોણના અંદરના ખૂણાનું માપ 22 છે એવું લઈ લઈએ, અને બહુકોણનું માપ આપણે બહિષ્કોણનું માપ આપણે શોધવાનું રહેશે. તો લખીએ અંદરના ખૂણાનું માપ બરાબર 22. હવે બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર, બહિષ્કોણ એટલે બહારના ખૂણાનું, 180 ઓછા 22, તો આપણને મળશે 158. માટે બહુકોણની બાજુઓની સંખ્યા (360°ના છેદમાં 158). છેદ ઉડાડીશું તો જવાબ મળશે 180°ના છેદમાં 79. તો આ પણ કેવી છે? પૂર્ણ સંખ્યા નથી. અહીંયા અંશ નહીં લખવાનું, ખાલી 0. માટે અંતઃકોણનું માપ (22° શક્ય નથી. છઠ્ઠો પ્રશ્ન છે, એમાં કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે છે?
તો જો નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોઈ શકે છે? 3 હોય, બરાબર. તો હવે 3 બાજુવાળો નિયમિત બહુકોણ કોણ હશે? સમબાજુ ત્રિકોણ. તો અહીંયા આપણે લખીશું કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોય માટે 3 બાજુવાળો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે. એ શું છે? સમબાજુ ત્રિકોણ છે. આમ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હશે? 60 અંશ. છે માટે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોઈ શકે. બી છે એમાં કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધારેમાં વધારે માપ કેટલું હોય એ જોવાનું છે. તો અહીંયા નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતઃકોણનું માપ વત્તા તેના બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ થાય. તો અહીંયા લખીએ નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતઃકોણનું માપ વત્તા તેના બહિષ્કોણનું માપ (180 અંશ). હવે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું છે? 60 અંશ. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ છે માટે બહિષ્કોણનું માપ વધુમાં વધુ 180 અંશ ઓછા 60 અંશ બરાબર શું આવશે? 120 અંશ. તો કેટલું હોય? 120 અંશ હોય.